સોમનાથમાં સ્વાભિમાન પર્વ અંતર્ગત ભાવિક ભક્તોનું દિલ્હીથી આગમન થયું છે। ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે ઉજવાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે બીજા જથ્થામાં દિલ્હીથી 1400 જેટલા ભાવિક ભક્તો સાથેની વિશેષ ટ્રેન વેરાવળ ખાતે આવી પહોંચી હતી। વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ઢોલ શરણાઈનો નાદ વચ્ચે હર્ષ અને ઉમળકાભેર ભગવાન સોમનાથની પવિત્ર ભૂમિ પર દિલ્હીથી પધારેલા ભાવિક ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર પર મોહમ્મદ ગઝનવીએ કરેલા આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાન્યુઆરીના તારીખ 8 થી 15 દરમિયાન ઉજવાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વની કડીમાં એક વર્ષ સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે, જેના ઉપક્રમમાં દેશભરમાંથી વિવિધ રાજ્યોના ભાવિ ભક્તો સમયાંતરે સોમનાથની મુલાકાત લઈ ભગવાન શિવની આરાધના કરવાના છે। કે સિંહ ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ।